નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। સુરતમાં નીટની પરીક્ષામાં દીકરીની કંઠી ઉતારતા પિતા ભડક્યા। હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવી? યુવતીના પિતા તરફથી આ નિવેદન આપવામાં આવ્યું। લાહોર રાવલપિંડીમાં થોડો છું, સુરતમાં છું। પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ થયો। એક વાલીએ ભારે હોબાળો કરી દીકરીને કંઠી પહેરાવવા બોલાવી। પરીક્ષામાં મોડું થતું હોવાથી દીકરીએ કંઠી પહેરાવવાનો ઇનકાર કર્યો। પિતાએ વધારે પડતું દબાણ કરતા દીકરી ભાગી પડીને રડી પડી હતી। લોકોએ પિતાને પરીક્ષા કેમ બગાડો છો કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, કંઠી વિદ્યાર્થીને ઉતરાવવા મામલે પિતાએ વિરોધ નોંધાવ્યો હતો, શું વિગતો છે? સમગ્ર ઘટના સુરતના અમરોલી વિસ્તારની છે કે જ્યાં કન્યા વિદ્યાલય આવેલી છે અને આજ રોજ આ વિદ્યાલયમાં પણ નીટ પરીક્ષાનું આયોજન કરાયું હોય। અલગ અલગ સેન્ટરોમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા। જોકે આ સમય દરમિયાન સંચાલકોએ પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે વિદ્યાર્થીએ પહેરેલી જે કંઠી છે તે ઉતરાવી લેતા વિદ્યાર્થીના પિતા છે તે ભડક્યા હતા અને જણાવ્યું હતું કે લાહોર રાવલપિંડીમાં થોડો છું, સુરતમાં છું તેવા શબ્દો યુવતીના પિતા બોલી અને હોબાળો કર્યો હતો। સુરતમાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીને કંઠી કઢાવી લેવાના આ સમગ્ર વિવાદ છે તે ગરમાયો હતો અને વાલીએ ભારે હોબાળો કરી મૂકતા પોલીસ અને ત્યાંના શાળા સંચાલકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો। જોકે વર્ગખંડમાંથી વિદ્યાર્થીનીને પરત પિતાએ બોલાવી લેતા જે વિદ્યાર્થીની પડી ભાંગી હતી અને પરીક્ષામાં મોડું થતું હોવાથી તેણીએ કંઠી પહેરવાનો ઇનકાર કર્યો હતો। પરંતુ લોકોની ભારે સમજાવટ બાદ અંતે મામલો ઠાળે પડ્યો હતો। પરંતુ પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીને કંઠી ઉતરાવી લેવાનો આ વિવાદ છે તે ચર્ચાનો વિષય બની રહ્યો હતો। જી બિલકુલ રાકેશ, આભાર જાણકારી માટે।